આપનો પરિચય આપશો? લાભુભાઈ કાતરોડિયા, પ્રમુખ પત્રકાર એકતા પરિષદ. અહીં આપ શેના માટે આવ્યા છો? રાજકોટ જિલ્લામાં પત્રકાર એકતા પરિષદના કાર્યાલયનું આજે ઓપનિંગ હતું. એટલે ઓપનિંગ માટે અમે અત્યારે રાજકોટ આવ્યા છીએ અને અહીંથી અમારો જામનગર જિલ્લા અધિવેશનનો કાર્યક્રમ છે. પણ રાજકોટ જેવા સૌરાષ્ટ્રના માન્ચેસ્ટર ગણાતા જિલ્લામાં જ્યારે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા કાર્યાલય ખુલતું હોય ત્યારે અમને ગૌરવ એ વાતનું છે કે હવે આ જિલ્લામાં સંગઠન ખૂબ સક્રિય બનશે અને નવા પત્રકારોને જોડીને એક મોટું વટવૃક્ષ બનશે. પત્રકાર એકતા પરિષદ વિશે આપ કંઈ જણાવશો? પત્રકાર એકતા પરિષદ ઘણા સમયથી પત્રકારોની ઘણી સમસ્યાઓ સરકારમાં પેન્ડિંગ છે. એના કરતાં જે સુવિધા આજથી 25 વર્ષ પહેલાં પત્રકારને મળતી હતી એવી 6-7 સુવિધાઓ છીનવાઈ ગઈ છે. પત્રકારો જાગૃત નથી અથવા તો પત્રકારના બનેલા સંગઠનો જાગૃત નથી. જો કોઈ સંગઠન જાગૃત હોય તો તમારી ફેસિલિટી છે એ વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. એની બધી ઘટી છે એનો અર્થ કોઈએ અવાજ ઉઠાવ્યો નથી. એટલે ગુજરાત વ્યાપી 33 જિલ્લામાં કારોબારી બનાવી 252 તાલુકાની કારોબારી, લીગલ વિંગ અને મહિલા વિંગ સાથે આ સંગઠન બનાવ્યું. 10,000 પત્રકારોને જોડ્યા. હવે અમે ગૌરવથી કહી શકીએ માત્ર ગુજરાત નહીં, દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન ગુજરાતનું પત્રકાર એકતા પરિષદ છે. અને આ અમારા સંગઠનની તાકાત ઉપર જે પ્રશ્નો અમે સરકારમાં રજૂ કર્યા છે, ચર્ચા કરી છે, એ પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલે તો પત્રકાર જે બિચારો અને બાપડો છે, ક્યાંક લાલચે દોડવું પડે છે, એ બધું બંધ થઈ જાય અને સોમાનથી જીવતો થઈ જાય. અત્યાર સુધી પણ હજી સુધી પણ ઘણા એવા પત્રકારો છે કે જે પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયા નથી. તો એવા પત્રકારોને આપ કોઈ મેસેજ આપવા માંગશો? જ્યારે પત્રકારો પોતાનું હિત ઈચ્છવા માટે કોઈ સંગઠનમાં જોડાતા હોય ત્યારે હિત એનું ત્યાં જ હોય કે જ્યાં સંગઠનમાં પૈસા ન હોય, ઉઘરાણા કરવાની સિસ્ટમ ન હોય. કારણ કે પૈસો જ ઝઘડાનું મૂળ છે. આ સંગઠન ક્યારેય કોઈની ફી લેતું નથી. બીજી વાત, દરેક જિલ્લામાં 200 કરતાં વધુ પત્રકારો હોય એવું આ એકમાત્ર સંગઠન છે. ગુજરાતના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે. આનાથી મોટું કોઈ સંગઠન છે જ નહીં. તો પછી વિભાજન કરવા માટે અન્ય સંગઠનમાં જોડાવું, ફલાણાભાઈ સાથે વાંધો છે જોડાવું, એ પત્રકારોના હિતની વાત નથી. આપસી મતભેદો ભૂલી એક પરિવાર ભાવે જ્યારે આ પત્રકારો ભેગા થાય, કોઈ વ્યક્તિની સાથે એમાં નથી રહેવાનું, સંગઠન સાથે રહેવાનું છે. વ્યક્તિના વાંધા હોઈ શકે પણ પત્રકારોની સમસ્યા બધા માટે કોમન હોવી જોઈએ. અને કોમન હોય તો મોટા સંગઠનમાં જોડાઈ જવું જોઈએ અને તો જ આ પ્રશ્નો વહેલી તકે ઉકેલે.